ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। एकपाद भूयो द्विपदो विचक्रमे द्विपात्रं पदजोनि पत्तान् चतुष्पादे द्विपादं विवस्वरिं पहस्वं पश्चिताम्। આ સંસારમાં બધા એક સરખા નથી, એકથી એક ચડિયાતા, ધનવાન, વિદ્વાન વગેરે છે. પોતાની સરખામણી પોતાનાથી વધારે ક્ષમતાવાળા માણસ સાથે કરવી તે દુઃખદાયક છે. એટલા માટે આપણને જે કાંઈ મળ્યું છે તેને પરમાત્માનો પ્રસાદ માનીને આપણા કર્તવ્યનું પાલન કરતા રહેવું જોઈએ. ભારતીય જીવન દર્શનનું જાહેર વાક્ય છે કે જ્ઞાનમય કર્મ એવં કર્મમય જ્ઞાન. જીવનમાં જ્ઞાન અને કર્મ બંનેના સમન્વયની જરૂર છે. આપણા શાસ્ત્રો તથા સમસ્ત વિદ્યાઓનું એક જ લક્ષ્ય છે કે અંતઃકરણના પરમ જ્ઞાનનો પ્રકાશ હંમેશા જીવનરૂપી માર્ગને પ્રકાશિત કરતો રહે. સંસારમાં બધા એક સરખા નથી. પશુ પક્ષી, જીવજંતુ અને મનુષ્ય પણ જુદી જુદી યોગ્યતાઓ અને ક્ષમતાઓથી પરિપૂર્ણ હોય છે. કોઈ પણ માણસ દરેક કામ કરી શકતો નથી અને બધા જ પ્રકારનું જ્ઞાન મેળવી શકતો નથી. મોટે ભાગે મનુષ્યો પોતે જ કર્મથી દૂર ભાગે છે અને જાત જાતની સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે રોતા રહે છે. સંસારમાં મોટા ભાગના માણસો પોતાના દુઃખેથી દુઃખી નથી, પરંતુ એ વાતથી દુઃખી છે કે બીજા લોકો સુખી કેમ છે. તેઓ પોતે તો કશું કરતા જ નથી અને આશા રાખે છે કે સંસારની બધી સુખ સગવડો, ધન સંપત્તિ તથા સમૃદ્ધિઓ મને મળી જાય. કલ્પનાલોકમાં વિચરણ કરનારા આવા અજ્ઞાની માણસો પોતાના માટે તો નર્ક જેવું વાતાવરણ પેદા કરે છે, પરંતુ સાથે સાથે સમાજમાં પણ અરાજકતાનું વાતાવરણ બનાવે છે. તેમનું આ ભ્રષ્ટ ચિંતન જ તેમના જ્ઞાનને કુંઠિત કરી નાખે છે. તેમને ફક્ત પોતાની તકલીફો જ દેખાય છે અને તેઓ હંમેશા રડતા કકડતા રહે છે. લાખો કરોડો અભાવગ્રસ્ત માણસોના દુઃખને સમજવાનો ન તો તેમની પાસે સમય છે કે ન જ્ઞાન છે. વસ્તુસ્થિતિનું યોગ્ય જ્ઞાન જ્યારે મનને પ્રકાશિત કરે છે ત્યારે મનુષ્ય તે અનુસાર પોતાના કર્મો નક્કી કરે છે. આ સમન્વય માટે તેને સતત અભ્યાસની જરૂર પડે છે. અભ્યાસમાં કોઈ વસ્તુ માત્ર અઘરી જ નહીં પરંતુ અશક્ય પણ લાગે છે. પછી ધીરે ધીરે તે સાધ્ય થઈ જાય છે. કરત કરત અભ્યાસ કે જળતમ હોત સુજાન. તરવાનું ન જાણનારને જ્યારે પાણીમાં ઉતારવામાં આવે છે ત્યારે તેના પ્રાણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે, પરંતુ થોડા દિવસ તેને તરતો જોઈને માછલી પણ ઈર્ષ્યા થવા લાગે છે. સતત અભ્યાસ દ્વારા સંપૂર્ણ જીવનને જ્ઞાનમય બનાવી શકાય છે. જ્ઞાની પુરુષ શાંત અને સમતોલ વૃત્તિનો હોય છે. તે પોતાની બધી જ સિદ્ધિઓની પરમાત્માની કૃપા માનીને સંતોષ પામે છે. ઈર્ષ્યા કે દ્વેષનો ભાવ તેના મનમાં આવતો નથી. બીજાઓના સુખ સગવડો તથા પ્રગતિ જોઈ તેના મનમાં કોઈ દુર્ભાવના જાગતી નથી. તે કદી રડતો અથવા ચીડાતો નથી કે ક્રોધ કરતો નથી. જ્ઞાની માણસ કર્મની પવિત્રતાને સમજે છે અને વિશાળ દ્રષ્ટિકોણથી પ્રાણી માત્રમાં પ્રેમ ભાવ રાખે છે. આત્મવત સર્વભૂતેશુની ભાવના દ્વારા તે ફક્ત પોતાની જ ઉન્નતિથી સંતુષ્ટ થતો નથી, પરંતુ આ બધાની ઉન્નતિમાં પોતાની ઉન્નતિ માને છે. ચરિત્રવાન માણસની આ જ ઓળખ છે. બોલીએ સદગુરુ ભગવાનનો જય. આજ કા આનંદનો જય. આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય. પોતપોતાના માત પિતાનો જય. કુળદેવી માતનો જય. ઓમ ગમ ગણપતે નમઃ. પાર્વતી પતય હર હર મહાદેવ હર.